ફોટોશોપમાં આવીને કંટ્રોલ એન્ડ એન્ટર ને પેસ્ટ, બરાબર. કંટ્રોલ ટી, કંટ્રોલ શિફ્ટ કરીને જે સાઈડનું ક્રોસ હોય તે સાઈડથી સીધું કરવાનું. ફાઇલ ખાલી આપણી સીધી થવી જોઈએ એમ એટલું તારે માઇન્ડમાં રાખવાનું હે ને. પછી એમ ટૂલથી સિલેક્શન લઈને ઇમેજની અંદર ક્રોપ કરવા માટે અલ્ટર આઈપી અહીંયાથી. હવે આને ઇમેજ સાઇઝ અલ્ટર કંટ્રોલ આઈ, ઇમેજ સાઇઝ એટલે હો ને અહીંયા કરી દેવાનું આપણે 150 ને આપણું અડધું ફોલ્ડ થયેલું એટલે 20 જેવું કરી દેવાનું. સાડીનો અડધો કોનો હોય, આ આપણું હોય 45 હે ને 47, એનું અડધું અહીંયા અહીંયાથી એટલે 22-23 જેટલું કરી દેવાનું. પછી ત્યાંથી સાઇઝ કરી દીધી ને રિઝોલ્યુશન બી કરી દીધું. હવે આને તમારે અપલોડ કરવાનું. તો સિલેક્શન લેવાનું, પછી કંટ્રોલ સી એટલે કોપી, કંટ્રોલ એન એન્ટર ને પેસ્ટ, અલ્ટર એલએફ એટલે ફ્લેટ ઇમેજ થાય. અહીંથી સેવ કરવાનું. હવે સેવ તમારે જેપીજીમાં કરવાનું. તમે એક ફોલ્ડર બનાવી દેવાનું જેપીજીનું. અહીંયાથી આ ઓવરરાઇટ થાય છે એક પર એક. ઓકે ને ઓકે, બરાબર. હવે આ ઇમેજ બહુ ઝાંખી હોય તો કરવામાં આવે કંટ્રોલ એલ. કંટ્રોલ એલ થી તમે થોડી ડાર્ક બી કરી શકે હે ને. લખી લે થોડું કંટ્રોલ એલ થી ઇમેજને થોડી ડાર્ક કરી શકે, નહીં દેખાય તો. ઇમેજને લાઇટ ડાર્ક કરવા માટે કંટ્રોલ એલ ને થોડું ડાર્ક, જેથી કરીને ફિગર જરાક દેખાશે આપણે. હવે આને બંધ કરી દીધી. અપલોડ કરવું હોય તો આપણે આવવાનું પિન્ટરેસ્ટ પર, પછી પ્લસ પર ખોલી દેવાનું એટલે ન્યૂ તમારું ખોલે હે ને. પછી પિન્ટરેસ્ટ. હવે અપલોડમાં તમારે અહીંયાથી પિન પર પ્લસ પરથી અપલોડ આના પર ક્લિક કરવાનું. તમારું લોકેશન જોઈ લેવાનું ક્યાં છે. તો ડ્રાઈવર પર જેપીજી અહીં આ ઓપન. હવે અહીંયા બોર્ડ સિલેક્ટ કરવામાં આવે. આપણે એક્સ્ટ્રા બોર્ડ કોઈ બી એક બનાવવાનો તેના પર આ બોર્ડ એની અંદર જ અપલોડ કરવાનું હે ને. એ વ્યૂ એટલે આ ટાઈપના જે ફ્લાવર હશે તો અહીંયા આવી જશે. તેવી રીતે આપણે ગૂગલ પર બી કોઈ ઇમેજ અપલોડ કરવી હોય તો ઇમેજ પર આવવાનું, અહીંયાથી અપલોડ ફાઇલ એ અહીંયા ગૂગલ પર આવી ગયું, બરાબર. ત્યાર પછી આવે ઇન્ડેક્સ પર, અહીંયાથી બધામાં એ રીતે તમારે અપલોડ કરી શકે. ફાઇલ સિલેક્ટ અપલોડ, કોઈ બી ઇમેજ તમારે અપલોડ કરે સિમિલર હોતી હોય તો અહીંયાથી રાખવાની. બરાબર. પછી આવે શટર સ્ટોક પર. શટર સ્ટોક પર બી તમારે એ હિસાબે જ કરવાનું. અહીંયાથી ઇમેજમાં અહીં ચૂઝ ફાઇલમાં એટલે એની કેવી સિમિલર ઇમેજ આવે. કોઈ જગ્યાએ આપે, કોઈ જગ્યાએ નહીં બી આપે તમને. આમાં કેવું આપ્યું તમને બેઝ ટાઈપની આપી ઇમેજ હે ને. શટર સ્ટોક પર મોસ્ટ ઓફ બી બહુ આપે નહીં સેમ, બાકી જે નંબર વાળી હોય ને તે તરત આપી દે તમારે. અહીંયા બી અલગ આપી છે, ઠીક ને. અહીં નહીં જ મળે તો આપણે આપણા હિસાબે આ થોડી વ્યવસ્થિત દેખાય છે અહીંયા. એ બી શું છે ફોટો છે એટલે ફોટાવાળી ઇમેજ કોઈ નહીં લઈ શકે. હા તમે જે બનાવેલી ડ્રોઈંગ કરી હોય ને એ જ ઇમેજ અંદર તમે અપલોડ ડિઝાઇનમાં લઈ શકે. આમાં બી નથી. આ સેમ એ કોન્સેપ્ટની ડિઝાઇન છે. આ ટાઈપના ફ્લાવર પેલામાં બી છે આપણામાં. તો પેલી ડિઝાઇનની ઉપર આ તમે આવું ક્રિએશન કરે તો ચાલે. ક્રિએશન લેવલમાં જેમ કે આવા બંચ લાવીને મૂકીને પછી આ કોન્સેપ્ટમાં સેટિંગ કરી દેવાનું. હવે આપણે અહીંયાથી પિન્ટરેસ્ટ પર, તો પિન્ટરેસ્ટ પર અહીંયા કરી દેવાનું સિમિલર સ્કેન હે ને. જોવાનું આ ટાઈપના મળે તો ફ્લાવર. આ સેમ એ કોન્સેપ્ટની ચાલી જાય. હવે આ તમે આવી રીતે બનાવો તો બી ચાલે. આ સિમિલર કહેવાય.
આખી ઇમેજ નહીં મળે તો આપણે શું કરવાનું, કટિંગ કરીને બનાવવામાં આવે, એક એક ફૂલ લઈને. કેવી રીતે? તો આ ફૂલ આપણે એક લીધું કોપી, બરાબર, અને બંચ બનાવવાનો તમારે. એથી પેસ્ટ, આની સાઈઝ કરી, ઓકે કરેલી છે. એથી પેસ્ટ. હવે કંટ્રોલ ટી ને અલ્ટર ઉપરનું બટન. હવે અહીંયાથી તમારે નાની કરી દેવાની છે ને ઇમેજ. હવે ઇમેજ નાની કરવા પછી તમારે જોવાનું કે પિક્સલ તૂટેલા નહીં હોવા જોઈએ. પિક્સલ તૂટેલા કોને કહેવાય? કે આ ટાઈપનું તમારું બ્લર હોય તો નહીં લેવાની તે ઇમેજ. આવું જેની અંદર વર્ક દેખાવું જોઈએ. વર્ક દેખાતો હોય તો તમારી ઇમેજ લેવાની, નહીં તો પછી બનાવવું પડે. તો આમાં બધું દેખાય છે એમ, હે ને? કટ પકડાવી જોઈએ ડિઝાઇનિંગની. આ તમારે ફિક્સ માઇન્ડમાં બેસવાનું. તમે પછી કટ પકડ વગર ડિઝાઇન લઈને બ્લર વાળી તો કઈ મતલબ નહીં, હે ને? તો આને તમારે પેન ટૂલથી કટ કરે ને તો ફિનિશિંગ તમારું મસ્ત આવે. પછી મેજિક ટૂલે બી થાય, તો આપણે એનાથી નહીં કરવાનું. કટિંગ પેન ટૂલથી અત્યારે કરવાનું, હે ને? બધાએ તો મેન ઇમેજ એના જેવી લેવાની કે તમે કોઈ બી ફિગર ગમે તેવા લાવીને મૂકી દે તો પછી ડિઝાઇન પર શૂટ જ નહીં થાય. આ હિસાબે કટિંગ કરવાનું, હે ને? આ જે મેં બતાવ્યું છે તમારે ડેલીનું કંઈ ને કંઈ નવું શીખવું હોય તો તમારે પાકું કરવું જ પડે. ભાઈ તમે હોમવર્ક નહીં કરે ને તો નવું નહીં મળે, એમાં જ અટવાયા કરે, હે ને? હવે કંઈ નહીં કરવાનું. શું કરવાનું? કટ કરવાનું, કોપી કરવાનું, પેસ્ટ કરવાનું. તમારી પાસે આખો દિવસ ટાઈમ હોય. સમજીને એક જગ્યાએ જોઈએ તો બધાએ બેસીને જોવાનું કે હા આ ડિઝાઇન બનાવી આવી, તો આ હિસાબે કરવાનું. આ બધાના મગજ ફ્રી માઇન્ડથી કરવાનું આ બધું. પછી અહીંયા કામ કરતા હોય ને તમારું માઇન્ડ બીજે જતું હોય ને તો બી આ કામ નહીં થાય, હે? ક્રિએશન લેવલનું કામ. અમુક જગ્યાએ શેપ નથી તો બી મેં મારી લીધા મારા હિસાબે, હે ને? એટલે આપણું ફૂલનું શેપ બનવા જોઈએ. આ રીતે તમારે પાથ મારી લેવાનો, બરાબર? પછી રાઈટ ક્લિક, મેક સિલેક્શન. આની અંદર એન્ટી ચાલુ રાખવાનું, કારણ કે આપણને બ્લર વાળી ઇમેજ જોઈએ, હે ને? જ્યાં સેપરેશનની ઇમેજ હોય ત્યાં બ્લર ચાલુ રાખવાની જરૂર નહીં, હે ને? એન્ટીને ઓન રાખવું. લખી લે પાથ જ્યારે કરે ત્યારે ઓકે કર્યું એટલે સિલેક્શનમાં કન્વર્ટ થઈ જાય પાથ, બરાબર? હવે અહીંયાથી આ રોંગ દેખાય છે ને તો લાસો ટૂલ લેવાનું ને અલ્ટરથી એમ કરીને માઇનસ કરી દેવાનું. સિલેક્શન જો વધારે હોય તો અચ્છા શિફ્ટથી આવવાનું, શિફ્ટ પકડીને, હે ને? અલ્ટરથી નહીં તો શિફ્ટથી સિલેક્શનને પ્લસ માઇનસ કરી શકે. હા, શિફ્ટથી પ્લસ થાય, અલ્ટરથી, ને શિફ્ટથી માઇનસ થાય. તો ડિઝાઇનના હિસાબે ડિપેન્ડ કરે, કોઈ રિવર્સ હોય, હે ને? હવે આને કરવાનું કંટ્રોલ સી એટલે કોપી કર્યું. પછી આ તમારે અહીંયા રાખવું જોઈએ તો પછી અહીંયાથી સિલેક્શન બીજું લઈને પેસ્ટ કરવું, બરાબર? ને બીજું આવે તમારે અહીંયાથી કોપી કરવાનું, કંટ્રોલ ડી ને ડિલીટ. આમાં કંઈ નહીં જોઈએ તો પછી એને ડિલીટ કરી દેવાનું. કોપી આપણે કર્યું જ છે કંટ્રોલ સીથી. પછી સિલેક્શન લઈને પેસ્ટ, બરાબર? આ હિસાબે. હવે અહીંયા તમારે
ફિગરને જ્યાં મારવું હોય ત્યાં કંટ્રોલ ટી થી ફિગરને ખસેડવું. લખી લે બધા ભાગ. જેમ કે આ ફિગર અહીંયા મોટું લાગે છે તો કંટ્રોલ ટી, રાઈટ ક્લિક અહીંયાથી. આ ઓકે. હવે આ જ ફિગરને આપણે એક ફિગરને એકથી બીજી જગ્યાએ મારવું હોય તો અલ્ટર કંટ્રોલ ટી ને એમ કરીને ખસેડી લેવાનું ને અલ્ટર શિફ્ટથી સેમ ફિગરને બીજી જગ્યાએ આપણે બેસાડવું. ફિગરને થોડું ખસકાવવાનું છે સાઈડથી તો કંટ્રોલ ટી થોડું એમ કરીને બેસાડી દીધું. પછી પાછું અલ્ટર કંટ્રોલ ટી, પણ આપણે લેવાનું આપણું ઓરિજિનલ ફિગર કયું છે? આ છે. કારણ કે આ જ્યારે આપણે ફેરવશું ને તો થોડું પિક્સલ તૂટી જશે. તો આપણે એ જ ફિગરને આપણે 10 જગ્યાએ ફેરવીએ તો પિક્સલ વધારે તૂટી જાય. તો આપણે લેવાનું કયું? ઓરિજિનલ પહેલા વાળું ફિગર. તેથી ક્યાં છે? અહીંયા છે. હવે પાછું એને અલ્ટર કંટ્રોલ ટી, ફિગરને ખસેડવાનું, રાઈટ ક્લિક, ફિગરને રોટેટ 180 કરવું હોય તો રાઈટ ક્લિકથી કરવાનું, અલ્ટર શિફ્ટ થોડું આપણે આને નાનું કરી દઈએ. આને બી પણ એકદમ ફિનિશિંગમાં કામ કરવાનું તમારે, હે ને? પછી કંઈ પણ લાવીને ઉચકીને મારીને મૂકી દે તો કોઈ મતલબ હોય નહીં. હવે આ લેયરને બધાને મર્જ કરવું હોય તો સિલેક્શન લઈને હવે આ ફિગર કર્યો, હવે આપણે બીજા ફિગર લેવાના. એ ટાઈપના શોધવાના. ક્યાંથી સુવિધા? અહીંયાથી સુવિધા. તો આને કરી દેવાનું. શું કરવાનું તમારે? સિમિલર. અહીંથી સિમિલર કરે એટલે એ ટાઈપના ફ્લાવર આવશે આપણને, એટલે બહુ જલ્દી ડિઝાઇન બનશે, હે ને? જેમ કે આમાં કેવા છે? આ ટાઈપ છે ને બેઠા ફિગર. આપણે એ વાત લેવા પડશે બધું. આ બી એક લઈ શકે તો રાઈટ ક્લિક, કોપી, કંટ્રોલ ટેપ એટલે આપણું બીજી ટેપ આવી જાય ફાઇલમાં, હે ને? હવે અહીંયાથી પેસ્ટ. હવે આ ફૂલ કેટલું છે? આપણું મોટું છે તો આને કરવાનું કંટ્રોલ ટી, ફાઇલને લખું છે ચાલશે ને અલ્ટર ને શિફ્ટ, અલ્ટર શિફ્ટ દબાઈને નાનું મોટું કરી શકે, હો ને? પ્લસ માઇનસ એન્ટર. હવે આને તમારે જોવામાં આવે પહેલું તો કે આની સાથે મેચ થશે કે નહીં. મેચ નહીં થતું હોય તો કોઈ મતલબ નહીં લેવાનું, હે ને? પહેલું તો. ને બીજું શું જોવામાં આવે તમારે? તમે જ્યારે કોઈ બી હવે આને આપણે કટિંગ કરી લેવાનું તો ફૂલ જ કટિંગ કરીએ. બહુ બહારથી નહીં મારવાનું, લાઈન ટુ લાઈન મારવાનું. ને કટિંગ કરવું નહીં હોય તો બી અલ્ટર એમ કરીને ચાલુમાં તમારે દબાઈ દેવાનું, અલ્ટર પર હાથ રાખવાનો. શેપ બની ગયો અલ્ટર, હા ને? એટલે કટ કરવાની જરૂર નહીં. એમ જે રહે તે અલ્ટર પર હાથ અહીંયા રાખવાનો જ. તમને લાગે શેપ માઇન્ડ તમારું ત્યાં જવું જોઈએ, હે ને? તો જ થાય એ વસ્તુ. એકદમ ધ્યાનથી એમ. એટલે જે અહીંયા આપણે કટ એમ કરીને કટ કરીએ ને એની જરૂર નહીં પડે. બરાબર? અહીંયા અલ્ટર દબાઈ દેવાનું શેપ બનેલે તરત. હવે જાણે કે અહીંયા શેપ બન્યો તો અલ્ટર દબાઈને અહીંયા લઈ આવવાનો આને. હા એક ઓકે. હવે અહીંયાથી ફિગરને લઈએ. કટ કરવું હોય, હા, પાથને એન્ડ કરવું હોય તો તમારે જેમ કે અહીંયા થઈ ગયો. બરાબર? હવે એન્ડ કરવું હોય તો કંટ્રોલ પકડીને ક્લિક. અરે ખબર ને? હા. અહીંયાથી શેપ મેન બે હોવો જોઈએ એટલે તમે પાથ તો મારવાનો જ. પેન ટૂલ જેટલું યુઝ કરે ને તે તમારો હાથ બરાબર બેસશે. એમ સ્મૂથલી બનાવવાનું. આ રોંગ થયું છે તો કંટ્રોલ પકડીને અહીંથી એમ ખસી શકે, કંટ્રોલ દબાવીને શેપ બનાવી શકે તમે. આ જેટલું વસ્તુ આપણું યુઝ થાય એટલું આપણે બધી ડિઝાઇનમાં યુઝ થાય, ખાલી વર્ગ જ ચેન્જ થાય. કંટ્રોલ પકડીને સાઈડ પર ક્લિક. બરાબર? હવે આ ફિગરને આ સેમ જ છે તો આપણે એક જ લેવાનું તો કંટ્રોલ એન્ટર. સિલેક્શનને પહેલા શું કરાયું મેં? મેક સિલેક્શન. એ ખાલી આપણે જોવા માટે.
આપણને કન્ફર્મ છે તો પાથને કન્વર્ટ કરવું એ સિલેક્શનમાં તો કંટ્રોલ એન્ટર. હા, પછી કંટ્રોલ સી, બરાબર. પછી હા કોપી કર્યો કંટ્રોલ સી ને કંટ્રોલ ડી ને ડિલીટ. એની જરૂર નહીં હોય, આપણે કોપી કરી લીધું એટલે. હવે અહીંયા આવીને સિલેક્શન લઈને પેસ્ટ કરવાનું, બરાબર ને. આ ફિગર તમારું આવી ગયું. પછી ત્યાર પછી બધા ફિગર એક સરખા બી નહીં મારી શકે, તો અહીંયાથી લાસા ટૂલથી શું કરવાનું, એક જ લેયરમાં બે ફિગર છે તો આપણે એને અલગ કરી લેવું પડે, બરાબર. તો અહીંયાથી આને થોડું ખસેડી દઈએ, અહીંયા મારી કોપી કરી લેવાનું. પછી આ જ ફિગરને પેસ્ટ કરીને બધી વાર પેસ્ટ કર્યા કરવાનું. ઓકે, 4 લેયર થયો, ચાલો લેયરને આપણે મર્જ કરી દીધું. હવે આ લેયરને બી શું કરવાનું, કોપી, અહીંયાથી પેસ્ટ. અચ્છા, અહીંયા પેસ્ટ. આ થોડું મોટું ફિગર છે તો અહીંયાથી થોડું પ્લસ કરી દેવાનું, બરાબર. એવી રીતે અહીંયા છે તો અહીંયા થોડું નાનું તમે ફિગર કરે પિક્સલ નહીં તૂટે, પણ મોટું કરે ને ત્યારે જ તૂટે. અહીંયા બ્લર રાખવાનું, હે આ વસ્તુ ધ્યાન રાખવાનું. લખી લે, જ્યારે ફિગર નાનું મોટું કરે તો લેયર વાળી ડિઝાઇન હોય ત્યારે બ્લર. ફિગરને શું કરવાનું, ખસેડવું હોય તો કંટ્રોલ ટી. હવે આપણે કોપી તો કરેલું જ છે તો એને પાછું કરવાનું પેસ્ટ ને કંટ્રોલ ટી ને અલ્ટર શિફ્ટથી આ ફિગરને થોડું મોટું કરી દઈએ આપણે. હવે કોઈ ફિગર તમને થોડું ક્રોસ જોઈતું હોય તો કંટ્રોલ દબાઈને બહુ વધારે નહીં કરવાનું, એથી ક્રોસ કરી શકે એમ થોડું નાનું મોટું. હવે ધારો કે તમારે બીજું લેયર પકડવું હોય, આ લેયર, તો અહીંયા ખબર નહીં પડે તો હું કરવાનું, કંટ્રોલ દબાઈને રાઈટ ક્લિક, લેયર સિલેક્ટ કરવા માટે. એક લેયરમાં 3 ફિગર છે તો આપણે ખાલી આ જ ફિગર જોઈતું હોય તો તેને અલગ કરવું હોય તો શું કરવાનું, ધારો કે તમારે આ ફિગર જોઈએ છે, આ એક જ ફૂલ, તો કરવાનું પાછું એને પેન ટૂલે પાથ મારવો પડે, બરાબર ને. જ્યાં જોઈન્ટ થતા હોય આપણા ફિગર ત્યાં, જ્યાં આપણે જોઈન્ટ નથી થતા ત્યાં, જેવી રીતે આપણે નેટ પરથી કટ કર્યું તેવી રીતે આમાં બી કટ કરવું પડે. સિલેક્શન એટલે ડાયરેક્ટ કંટ્રોલ ટી માં પેલું આખું આવી જાય. હા, આખું જ આવી જાય. આપણને આ એક જ ફિગર જોઈએ છે, બરાબર ને. તો આને કરવાનું કંટ્રોલ એન્ટર. અહીંયા કટ ટુ કટ મારવાની જરૂર નહીં, કારણ કે અહીંયા તો ઓલરેડી કટિંગ છે જ, હે ને. એ વસ્તુ ધ્યાન રાખજો, જ્યાં જોઈન્ટ ફિગર હોય ત્યાંથી અલગ કરવાનું. તો આને કરવાનું કંટ્રોલ એન્ટર, બરાબર, એટલે ફિગર આવી જાય. નહીં તો પછી અલ્ટર કંટ્રોલ શિફ્ટ એન્ટર મારે ને તો આખું ફિગર પકડાઈ જાય, આખું ફિગર પકડાઈ જાય, હે ને. અલ્ટર કંટ્રોલ શિફ્ટ ને એમ આ બી ચાલે, કંટ્રોલ એન્ટર. પછી કરવાનું કોપી. હવે જે કોપી પેસ્ટનું તો મેટર બધું એક સરખું જ છે, હે ને. હવે અહીંયાથી આવીને પેસ્ટ, અલ્ટર શિફ્ટ. તો આપણે શું કર્યું, આ 4 ફિગરમાંથી એક ફિગર અલગ પાછું લઈ લીધું. તેવી રીતે હવે બીજું ફિગર લઈએ, આપણું આવ્યું આ ઓરિજિનલ જોઈ લો આમ કહ્યું તો આ છે, બરાબર. હવે આને કરવાનું કોપી, કારણ કે આને આપણે બીજી જગ્યાએ મારવાનું છે, હે ને. તો આને કરી કોપી, અહીં કરી દઈએ પેસ્ટ. હવે કંટ્રોલ ટી, રાઈટ ક્લિક 90, રાઈટ ક્લિક 180, એટલે ફિગરને તમે ફેરવી શકે, જે એ દિશામાં ફેરવો હોય તે. હવે અહીંયાથી બી તમે કરી શકે વેબ. વેબમાં શું હોય કે તમે ફિગર થોડું એમ કરીને ક્રોસ કરવું હોય, કોઈ જગ્યાએ ક્રોસ કરવું હોય તો તે તમારા હિસાબે યુઝ કરવાનું, હે ને. ફિગરને સેટ કરવા માટે લખી લે વેબનું ને કંટ્રોલ ટી. કોઈ વાર કંટ્રોલ પકડીને બી આવું કરી શકે, કોઈ વાર ફિગર તમારા ક્રોસ બી હોય. હા, રાઈટ ક્લિક, એમાં 2-3 જગ્યાએ યુઝ થાય. આવ્યું, હે ને. આનાથી શું થાય, તમે ફિગર જેમ કે આ વચમાં વાળું તમારે જે ખસેડવું હોય તો એમ ખસેડી શકે, હે ને. પછી અહીંથી થોડું એમ ક્રોસ કરવું હોય તો કરી શકે. ફિગરનું બેલેન્સ થાય આનાથી. કોઈ વાર બધા સીધા સીધા ફિગરમાં આવી રહ્યા તો બી ખરાબ લાગે, તો કોઈ ફિગર આપણે કેવા કરી દેવાના, ક્રોસ કરી દેવાના. અહીંથી કંટ્રોલ ટી, એ બી વેવ, અહીંથી એમ, એટલે બેલેન્સ ખોરવાઈ જાય આપણું ફિગર. આને આ સેમ નહીં દેખાય, બરાબર.
હવે આપણું કયું બાકી રહ્યું આની અંદર અંદાજા ફૂલ તો મોસ્ટ ઓફલી મરાઈ ગયા છે. હવે નાના નાના ફૂલ મારી શકે ને અહીંયા શું છે દંડી દંડી પત્તી હે ને તો તે ટાઈપનું આપણે લેવાનું. હવે આને આપણે કરવું પડે બેક કારણ કે આપણા પેલા મેન ફિગર આવી રહ્યા આવતા હે ને જોઈ લેવાનું પાછું ફિગર જ છે ને ફૂલ જેવા. આને કરીએ એ ફૂલ મસ્ત છે. તો આની અંદર છે નાના નાના હે ને તો આને કરી લઈએ આપણે કોપી. હવે કંટ્રોલ ને ટેપ એટલે આપણું ચેન્જ થાય અહીંથી પેસ્ટ. હવે અહીંયા લાગે છે કે આ ચાલશે હે ને થોડા થોડા ફિગર. આને કરી લઈએ આપણે કટ. તો પહેલું શું કરવાનું કંટ્રોલ ટી ને અલ્ટર શિફ્ટ. કટિંગ કરવા પહેલા આપણે ફિગરની સાઈઝ કરી લેવાની. સાઈઝ કરવા વગર કોઈ ડિઝાઇન કરવાની નહીં. નહીં તો તમે કટિંગ કરી લે ને પછી તમે નાનું કરે તો પિક્સલ શું થાય ફાટી જાય હે ને. હવે આની અંદર બી ડિટેલિંગ નથી તો આને આપણે મેન્યુઅલી થોડી ડિટેલિંગ કરવી પડે. હવે આ એના જેવું થઈ ગયું સાઈઝ હે ને એન્ટર. હવે આને આપણે કટિંગ કરીએ અહીંયાથી કટિંગ પાથીઓ થાય ને બીજી એક રીતે બી થાય. આપણે ન્યૂ લેયર ખોલી દેવાનું ને આ રીતે જો અહીંયાથી તમારે હવે આ ફિગરને કવર કરવાનું. આ કટ ચેનલ શાના માટે બનાવીએ છીએ કે આપણામાં છે ને બહુ બધા છે અહીંયા ફિગર એટલે આઈડિયા નહીં આવશે તો અહીંયાથી કટ બનાવી દીધી તો બી ફટાફટ કામ થાય. હવે નાના નાનામાં શેપ મસ્ત મારવાનું તમારે ને આની અંદર F3. હવે અહીંયા બ્લર આવ્યું ને F3 માં તો આપણે ચેક કરી લેવાનું. રાઈટ ક્લિક ફિલમાં અહીંયા બંધ કરી દેવાનું. અહીંયા કરવાનું 0. આ વસ્તુ ધ્યાન રાખજો હે ને. ધારો કે બ્લર આવ્યું હોય તો હા હવે આને પાથને ડિલીટ કરી દેવો. આ એક આપણી કટ ચેનલ કહેવાય. હવે એ રીતે આખાની બનાવી દઈએ આપણે ફૂલની પણ શેપ મસ્ત મારવાનો હે ને. જો કટ કરવું હોય તો શું કરવાનું અહીંથી શેપમાં અને અલ્ટર દબાઈ દેવાનું. એમ કોઈ બી વાર કરીને અલ્ટર દબાઈ દેવાનું. હલો હવે અહીંયા તમારે કટ ચેનલ બરાબર ને. તો કટ નહીં કરવું હોય તો કેવી રીતે અહીં મારો અને અલ્ટર દબાઈ દેવાનું. અલ્ટર દબાઈને એમ અંદર લઈ લેવાનું હે ને. પેલું અહીંયા આવી હોય ને પાછું કટ કરવા જાય તો આ બે પોઈન્ટ તમને એમ દેખાય નહીં. ઘણી વાર રોંગ થાય હે ને બીજી જગ્યાએ મારી જાય. એનાથી તમારે બેસ્ટ તમારે શેપ બની ગયો. અલ્ટર દબાઈને અલ્ટર પર હાથ રાખવાનો અહીં કરવાનું F3 બરાબર. અહીંયા બી અહીંયા પ્લસ માઇનસ થવું જોઈએ તમારા હાથ એમ અપડાઉન. હવે અહીં કંઈ નહીં દેખાતું હે ને તો શેપ બનાવવાનો આપણને આઈડિયા આવી જ જોઈએ. આમાં અહીંથી પાથને તમે ખસેડી બી શકે. હવે અહીંયા બી શેપ બનાવવાનું હે ને પછી તમે ફૂલની આઈડિયા આવી જાય કે હા અહીં કલી આ સાહેબની હોય. એટલે આ શું કહેવાય તમારી જો અહીંયા પાછું મારવા જાય ને એટલે તકલીફ પડે. કંઈ કરવાનું નહીં. એથી એમ લઈ લેવાનું. ઓકે શેપ લાગે અલ્ટર દબાઈ નહીં એટલે કટિંગની જરૂર જ નહીં પડે હે ને. એટલે ફાસ્ટ થાય તમારું કામ. F3. હવે આ પેન્સિલ વાળું છે તો અહીંયાથી તમારે શું લેવાનું પેન્સિલ લઈ લેવાનું. 2 પિક્સલ 3 પિક્સલ જે હોય તે આપણે 2 પિક્સલ લઈ લીધું. એન દબાવું આ તો ખ્યાલ આવે ને તો નોર્મલ તો પછી અહીંયાથી જે આપણે પહેલી વાર ફર્સ્ટ કરાવેલું આ પેન્સિલ હે ને આના માટે કરાવેલું હોય કે તમારા એમ શાર્પ શેપ એમ બને એમ હાથ તમારો ફરે એટલે પેન્સિલનો બી પ્રેક્ટિસ કરવાની. કલર બીજો આવી ગયો તો અહીંયાથી કેમ આવે છે આના લીધે
આના લીધે આ ઓન હતું એટલે હા ને જોઈ લેવાનું આવું કંઈ આવે તો આને ઓન અમુક વાર તો અમુક આપણે ટ્રાય મારી જોવાનું કે શું પ્રોબ્લેમ થાય છે. બરાબર, આ ફિગર આપણે લઈ લીધું. હવે આને કટ કરવું હોય તો નીચે હાથે તો કઈ હિસાબે કરવાનું? ફિગરને કટ કરવું, કટ ચેનલથી કરવું હોય તો પહેલેથી લખાવો. કટ ચેનલ તમે બનાવી દીધી બરાબર આવી રહ્યા. હવે આરજીબી માંથી આને કટ કરવું હોય તો કંટ્રોલ પકડીને એ સિલેક્શન લેવું લેયર વાળી કટ ચેનલમાં, હા ને. બરાબર, પછી આરજીબી આપણે લેયર વાળી ચેનલ પર આવી જાવ, કયો ફોટા વાળી, ફોટો પિન કોપી. હવે પછી પેલું સેમ જ કરવાનું, કોપી પેસ્ટ વાર, બીજું કશું નહીં. પણ પહેલા સિલેક્શન લેવા માટે તારે કંટ્રોલ દબાઈને આની પર સિલેક્શન લેવું, જે કટ ચેનલ બનાવી તેના પર. પછી આની જરૂર નહીં પડે, કોપી ને એથી પેસ્ટ. એક સરખું જેવું દેખાયા કરે તો આપણે થોડું ડાર્ક લાઇટ કરવાનું સાબિર, હે ને. કારણ કે સેમ ફિગરમાં આવ્યા એટલે શું થાય કે સેમ સેમ જેવું લાગે. આમાં જો તમને સેમ તો છે પણ આ ફિગર સેમ છે જેવું, પણ થોડું પ્લસ માઇનસ કરી લો, એ મેચિંગ કરી લો, એ કઈ બી કરી લો, હા ને. એક એક લેયર થી ચાલુ કરીએ આપણે. તો મેચિંગ કરવું હોય તો લેયર લાસર ટૂલ લેવાનું. લાસર ટૂલ એક લેયર ની અંદર 3 ફિગર હોય તો એક જ લેયર ને સિલેક્ટ કરવું, લખી લે, હા ને. ધારો કે એક આપણું લેયર હોય તેની અંદર 3 ફિગર છે તો આપણે પર્સનલી આને અલગ રીતે કરવું, આને અલગ કરવું ને આને કરવું. લાસર ટૂલ થી જે ફિગર ને તમારે ચેન્જ કરવું હોય તેને લાસર ટૂલ થી કવર કરવું. બરાબર, આને આપણે ચેન્જ કરવું હોય ત્યાર પછી માઇન્ડમાં આપણું આ બેસવું જોઈએ કેવું છે તો કંટ્રોલ એલ, કંટ્રોલ યુ, થોડું જોઈ લેવાનું. થોડું એકમાં આપણે એલો જેવું કર્યું, બરાબર. એટલે આ રેડું તો આ એલો કર્યું. પછી પાછું હવે આને ચેન્જ કરવું હોય તો અહીંયા શું કરવાનું? લાસર ટૂલે આને સિલેક્ટ કરવાનું. નહીં તો તમે આખામાં કરશે તો બધું થશે, હા ને. તો શું કરવાનું? લાસર થી કંટ્રોલ યુ, પલપલ ટાઈપ કરી દીધું આપણે. બહુ બી નહીં કરવાનું, એમ માઇનર ટચઅપ લાગવું જોઈએ થોડું, એમ પ્લસ માઇનસ, છે ને. બહુ બી ચેન્જ કરી દીધું આવું તમે તો નહીં ચાલે. ઓકે, કરવા માટે ધારો કે તમે મેચિંગ કરતા હોય ત્યારે બહુ બ્રાઇટ થઈ ગયું હોય, ચમક હોય તો ડલ કરવા માટે સેચ્યુરેશન ડાઉન કરવાનું, એટલે ઓછું કરવાનું, માઇનસ પર જવાનું, ને પ્લસ કરે તો બ્રાઇટ થાય. કંટ્રોલ યુ માં નહીં કંટ્રોલ યુ, હા. હવે એક જ ફિગરમાં બહુ ટાઈમ લાગે તમને, પણ એક તમે પરફેક્ટ બનાવી દીધું હોય ને તો બધું બને. અને જે આ જે મેં બતાવ્યું તે બધી ડિઝાઇન મેટર ચાલે તમારું, પ્લસ માઇનસ લાઇટ ડાર્ક. ઓકે, હા. બધા લેયરને સિલેક્ટ કરવું. હવે સિલેક્ટ કરવા માટે બે ત્રણ રીતે થાય. કંટ્રોલ શિફ્ટ જી, કંટ્રોલ પકડીને બી કરી શકે ને શિફ્ટ પકડીને બી કરી શકે. ધારો કે તમારું અહીંયાથી આટલું થઈ ગયું તો કંટ્રોલ પકડીને સિલેક્શન ને કંટ્રોલ જી એટલે ગ્રુપમાં આવી જાય કન્વર્ટ, બરાબર. હવે આને આપણે રિપીટને ગોઠવવાનો. પહેલા આપણે આટલું બંચ તમારે બનાવી લેવાનું. તો રિપીટ ગોઠવવું હોય તો કયા હિસાબે? આ ગ્રુપને રાઈટ ક્લિક ને ડુપ્લિકેટ કરવું, લખી દે. ગ્રુપને ડુપ્લિકેટ, આ રિપીટનું શીખી લેજો, હે મેન છે તમારે રિપીટનું. એ બધું બહુ આવે પણ ધીરે ધીરે આઈડિયા આવી જાય, પણ આ બધું પાકું કરે તો કન્ફર્મ થઈ જાય. જો હવે આને આપણે રિપીટ ગોઠવવાનું. ડુપ્લિકેટ લેયર કર્યું,
કેવી રીતે? રાઈટ ક્લિક ને ડુપ્લિકેટ, પછી ઓકે. હવે આ રિપીટ આપણો આ જ છે, તો કંટ્રોલ ટી. ગાઈડલાઈન ક્યાં કરવાની? પહેલી અહીંયા ફર્સ્ટ, નહીં દેખાય તો અહીંયાથી ઓન કરી દેવાની, હે ને? આનાથી ઓન થાય, હાઈટ થયેલી હોય તો કંટ્રોલ ને આ, ઠીક. હવે શિફ્ટ પકડવાનું, જ્યારે બી તમે રિપીટ બનાવે તો શિફ્ટ દબાઈને ઉપર લેવાનું, ને શિફ્ટને ક્લિકને પહેલા છોડવાની ને પછી શિફ્ટને છોડવાનું કોઈ બી દાડે. ધારો કે તમે અહીંયા રિપીટ બેસાડે, એ શિફ્ટ છૂટી જાય એટલે ખસી ગયું, હે ને? જરાક માઇનર ખસે એટલે તમારે જોઈન્ટ જાય, તો શું કરવાનું? શિફ્ટ દબાઈ દેવાનું, સીધું જવાનું, ને ક્લિક પહેલા છોડવાની, પછી શિફ્ટનો છોડવાનું. તો ગાઈડલાઈન ક્યાં મારવાની? અહીંયા, કારણ કે આપણે અહીંયા પોઈન્ટ પર મારીને તે સેમ ફિગર અહીંયા આવ્યું. હવે આને બી ડુપ્લિકેટ કરવાનું, આ બંને લેયરનું બંને એ કંટ્રોલ એ કરી દે એટલે લેયર મસ્ત થઈ ગયો સિંગલ. આ મેન લેયર તો આપણો અહીંયા જ રહેશે, આ બીજું લેયર છે તે તો માર્કિંગ માટેનું, બરાબર. હવે આને બી તમારે કરવાનું કંટ્રોલ ટી. આપણે હાઈટનો રિપીટ બની ગયો, ગાઈડલાઈન અહીં આવી ગઈ. હવે આને અલ્ટર કંટ્રોલ ટી, શિફ્ટ પકડીને હવે બેલેન્સ જોઈ લેવાનું આપણે, કારણ કે અહીંયા અલગ દેખાય છે ને, અહીંયા ફિગર દેખાય છે. તો આ બે ચારની વચમાં એક ફિગર આવવું જોઈએ, તે હિસાબની જગા રાખવાની. હવે આપણે અહીંયા રાખીએ તો જગા નહીં આવે, હા ને? એ અંદર તમારા માઇન્ડમાં બેસવું જોઈએ. અહીંયા રાખે તો જગા આવે છે, ઓકે ને? ગાઈડલાઈન ક્યાં આવે તમારી? અહીંયા આવે. રિપીટ કયો કહેવાય તમારો? આ રિપીટ થઈ ગયો લેયરમાં જ, ને આ જ લેયરને હવે તમારે રાઈટ ક્લિક, ડુપ્લિકેટ, ઓકે, ને કંટ્રોલ ટી, 90 નહીં બેસાડી દીધું, બરાબર ને? એટલે આ તમારો રિપીટ થઈ ગયો. જો આ ટુ ફિગર અહીંયા આવી ગયું, આ ટુ ફિગર અહીંયા આવી ગયું, એટલે બનાવવાનું કેટલું? એક જ, બરાબર ને? હવે તમારે અહીંયા એમ ટૂલથી સિલેક્શન લેવું, ન્યૂ લેયર, RGB માંથી કલર લઈને અલ્ટર બેક, એન્ટર, બરાબર. હવે આ લેયર તમારા અલગ થશે, તો એને બી કરી દેવાનું કંટ્રોલ ઇમેજ, એટલે બે લેયર થઈ ગયા. હવે આને પાછું કરવાનું અલ્ટર કંટ્રોલ ટી. હાઈટનું થઈ ગયું, હવે વિથનું, તો વિથનું બી શિફ્ટ દબાઈને લઈ જવું ને ગાઈડલાઈન મારી વિથમાં, યાદ રહે કે? ચાલ, આ તમારે મગજમાં રાખી દેવાનું કે આ પટ્ટી પર મારી તો અહીંયા પટ્ટી પર આવવાનું, હે ને? પછી કન્ફ્યુઝ નહીં થવાનું. લેયરને મર્જ કરી દેવું, એટલે આ તમારો રિપીટ થઈ ગયો. હવે વચમાં ગેપ પડે છે ત્યાં જ ફિગર આવશે, તો કેવું કરવાનું? અહીંયાથી રાઈટ ક્લિક, ડુપ્લિકેટ, ઓકે, કંટ્રોલ ટી, રાઈટ ક્લિક ને 90, અહીંયાથી તમારો ઓકે થઈ ગયું, બરાબર ને? આ તમારો શું થાય? રિપીટ થઈ ગયો, બરાબર ને? હવે આને તમારે અહીંયાથી ડિલીટ કરી દેવાનું, એ લેયરનું કંઈ કામ નહીં. ને અહીંયાથી એમ ટૂલથી સિલેક્શન લઈને ન્યૂ લેયર, તો અલ્ટર કંટ્રોલ શિફ્ટ એન, એટલે ન્યૂ લેયર ખોલે આપણું શોર્ટ કી, શિફ્ટ એન, ને કલરને આ ડ્રોરથી પકડવાનું, આ ટૂલ્સ આપણા ટૂલ્સથી, ને અલ્ટર બેક, એટલે તમારો એ કલર બી આવી ગયો. અલ્ટર કંટ્રોલ શિફ્ટ એન, ન્યૂ લેયર. આ લેયરને ક્યાં લેવાનું? આપણે નીચે લેવું પડે, હે ને? અહીં લઈ લેવાનું. હવે આને તમારે લેયરને મર્જ કરવું પડે, તો આ બે લેયરને ખોલી દેવાના, હા ને? એ ધ્યાન રાખજો. આ પછી 6 નંબરનું બે ગ્રુપ અલગ હોય, તો બે ગ્રુપને આપણે એક લેયરમાં કરવું પડે, અલગ અલગ નહીં ચાલે. તો આ લેયર પર એક ગ્રુપને ખોલવાનું ને બીજા ગ્રુપને, બંને ગ્રુપ સેમ છે ને? તો 6 નંબર પર ને 6 નંબર કંટ્રોલ પકડીને સિલેક્શન લેવું, બે ગ્રુપને સિંગલ ગ્રુપમાં કરવું હોય તો. સિંગલમાં કરવું પડે, આપણે અલગ નહીં ચાલે.
કારણ કે આનું આપણે મેચિંગ કરીએ તો આ બી ચેન્જ થવું જોઈએ. તો ગ્રુપને પહેલા તો ઓન કરવું ને કંટ્રોલ થી 2 સિલેક્શન લીધું. હવે કંટ્રોલ ઈ એટલે સિંગલ લેયર આવી ગયું 6 નંબરનું. હવે 5 નંબર પર આવવાનું, નીચેથી માઇનસ થાય ને ઉપર પ્લસ થઈ જાય આપણું. આને બી કંટ્રોલ ઈ. હવે 4 નંબર પર ને 4 નંબર લેયર અપડાઉન નહીં થવું જોઈએ હે ને. આને બી કંટ્રોલ ઈ ને 3 નંબર વાળું 3 નંબર. હવે આ 2 વાળું 2 ને 7 નંબર 18 વાળું 18. આ ગ્રુપ તમારું ખાલી થઈ ગયું એટલે ડિલીટ ને સિંગલ લેયરમાં આવી ગયું ને. હવે આને તમારે જોઈન્ટ બનાવવાનો હોય, બરાબર ને. જેમ કે આ જેટલું બાર છે ને, માર્કિંગ કયું કહેવાય તમારું? આ જ કહેવાય હે ને. તો આ જે બાર છે તેને આપણે અંદર લેવું પડે, શિફ્ટ કરવું પડે. તો આ જોઈન્ટ વાળું તો અહીંથી સિલેક્શન લેવાનું પરફેક્ટ. કંટ્રોલ ટી અહીંયા રાખવાનું. અહીંયા 0 હોવું જોઈએ એમ ટૂલમાં હે ને. લખી લે, કન્ફર્મ તમે પાકું કરજો. આ લેયરને તમારે જોઈન્ટ બનાવવું હોય તો અહીંયાથી હવે બીજા લેયર પર તો કંટ્રોલ શિફ્ટ ટી. જે પહેલું તમે બેસાડલો હોય ને તે ઓટોમેટિક થશે. આ બધા લેયર પર આવવાનું ને કંટ્રોલ શિફ્ટ ટી. આમાં કશું નથી એટલે એવું આવે. આને બી કંટ્રોલ શિફ્ટ ટી. કઈ નહીં હશે તો મેસેજ આવશે આવા. પહેલો લેયર બેસાડવાનું તમારે રિપીટમાં કંટ્રોલ ટી થી ને પછી બધા લેયરને કંટ્રોલ શિફ્ટ ટી. બરાબર. હવે બીજા પર આવ્યું આપણે વિથ વાળું. આને બી કંટ્રોલ ટી. શિફ્ટ પકડીને અહીંયા લઈ આવવાનું. હવે ક્લિકને છોડવાનું, પછી શિફ્ટને છોડવાનું ને આને ઝૂમ કરવાનું. ઝૂમ કરે કંટ્રોલ ને પેજ દબાવીને એકદમ આ હિસાબે પ્લસ કરીને કરી દેવાનું એટલે અહીંયા આવી જવા. આ ઓકે છે. હવે રાઈટ ક્લિક પેજ દબાવીને અહીંયા કરી દેવાનું એટલે ફાઇલ નાની થઈ ગઈ. આને કરી દેવાનું એન્ટર. હવે બીજા લેયર પર તો કંટ્રોલ શિફ્ટ ટી. હવે ત્રીજા પર પહેલું જે તમે કર્યું હોય તે જ ઓટોમેટિક આવ્યા કરશે હે ને. પહેલું એકદમ 0 0 બેઠું તો બધા બચશે. ફર્સ્ટ રોંગ હોય તો બધા રોંગ જશે. આ કઈ નહીં હોય એટલે મેસેજ આવે અંદર. બહાર નહીં હશે ને એમાં. આ તમારું ઓલ ઓવર વાળું બરાબર. આ તમારું લેયર આવી ગયું. હવે આની અંદર શું છે? આ લેયરની જરૂર નહીં પડે. આની અંદર કેવું છે? નેગેટિવ છે. તો નેગેટિવ કે આની જ આવશે. આને કરવાનું ડુપ્લિકેટ. લખી લે. બેઝની અંદર સેમ ફિગરને બેસાડવું હોય તો લુમિનેટ કરીને બેસાડવું. હા. હવે આને કંટ્રોલ ઈ સિંગલ લેયરમાં કરી દઉં. ડુપ્લિકેટ લેયરને કંટ્રોલ ઈ ને એ લેયરને નીચે લઈ લો. બરાબર. મેન લેયર આપણું ઉપર આવશે, આ નીચે. હવે આને તમારે કંટ્રોલ ટી કરીને જોઈ લેવાનું કાં છે. એમ કરીને આપણે ખસેડી લીધું. બરાબર. આ હિસાબે આપણે ક્રોસ કરી લીધું. નહીં કરી દેવાનું લુમિનેટ. કહી દે લેયરને લુમિનેટ કરું. કંટ્રોલ ટી કરીને ખસેડીને બેસાડવું એટલે ફાઇલની અંદર બેસાડવું આપણા હિસાબે. હા. કોઈમાં ઓલી આવે, સોફ્ટ લાઇટ આવે, એ પછી અલગ અલગ અહીંયાથી આવે. તમારે જે આ ડિઝાઇનમાં બેસે એ હિસાબનું રાખવાનું. હા, ઓલી આવે, નોર્મલ આવે, સોફ્ટ લાઇટ આવે. આ જેવું દેખાય ને એવું દેખાવું જોઈએ. અહીંથી જોઈ લેવાનું ફેરવીને કયા લેયર પર આવે છે. તો આ સોફ્ટ લાઇટમાં બી દેખાય છે. પછી લુમિનેટમાં બી આપણે લુમિનેટ રાખીએ હે ને. એટલે અહીંયાથી જોવાનું કયા પર બેસે આ ટાઈપની ઇમેજ. ઠીક. હવે લેયર આપણું કઈ ગયા બહાર નીકળી ગયું. જોઈન્ટ તો મળે છે પણ બહાર નીકળી ગયું. તો આને સિલેક્શન લેવાનું કંટ્રોલ ટી ને શિફ્ટ પકડીને અહીં બેસાડી દેવાનું. આપણે જોઈન્ટ નહીં જશે અહીંયા. આના કારણે નહીં જાય. આપણે જોઈન્ટ બનાવલા છે. આપણે તો ખાલી ફાઇલ ખસેડી હે ને. કંટ્રોલ ટી શિફ્ટ પકડીને અહીંયા. આ બી ઓકે. આ તમારો બેઝ થઈ ગયો. ના તમારો મેન ફ્લાવર. બરાબર. હવે આની અંદર આ બહુ બ્રાઇટ દેખાય છે ને ગીચ બી છે અહીંયા નેગેટિવ હે ને બધી. તો આને હજુ તમારે ડુપ્લિકેટ કરી શકે. ડુપ્લિકેટ કંટ્રોલ ટી ને જ્યાં ગેપ છે ને
હજુ બેસાડી દેવાનું એમ કરીને. આના બી જોઈન્ટ કંટ્રોલ ટી કરીને અહીંયા તેવી રીતે અહીંયાથી આ લેયરને મચ કરી દેવાનું, બેઝમાં જ આવે એટલે મચ કરી દેવાનું. હવે ચાલશે, આ થોડી ઘણી ગેપ છે ને આ કેવું છે આપણું વ્હાઈટ દેખાય હે ને, વ્હાઈટને આપણે દૂર કરવું હોય તો અહીંયાથી ફિલમાંથી થોડું ડલ કરી દેવાનું અહીંયાથી. ને કલર આપણો બ્રાઇટ છે, જેવી રીતે મેં લખેલું બ્રાઇટ હોય તો ડલ કરવા માટે કંટ્રોલ યુ, સેચ્યુરેશનને ડાઉન કરવાનું. ડલ થયું ને. હવે આમાં કમી કઈ લાગે આપણામાં? આ કલરમાં યલો વધારે છે અને આ બહુ અપ છે, આપણું થોડું લાઇટ લાગે હે ને. એ વસ્તુ તમારી નજર આવવી જોઈએ. તો કેવી રીતે? આ લેયર પર આવવાનું, અહીંયાથી એડિશનથી લેવલ અહીં લોક કરી દેવાનું. હવે એના જેવું થઈ ગયું ને. આપણું કેવું હતું? લાઇટ હતું, તો આપણે એને ડાર્ક કરી દીધું હે ને. થોડું બ્લેકિશ દેખાય વાંધો નહીં, પણ ખરાબ નહીં લાગતું. વધારે લાગે છે તો થોડું લાઇટ કરતું. બસ આટલું રાખીએ. ખ્યાલ આવીને આ હિસાબે તમારે ડિઝાઇન બનાવવાની. ફાઇલ એક્સ